ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. કથા તો આપ સૌ કોઈને ખબર જ છે, પરંતુ સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો વિવેકની વૃદ્ધિ ક્યારે થાય? ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે. અહીંયા શબ્દોની જ રમત છે, બીજું કશું છે જ નહીં એમાં. વિવેકની વૃદ્ધિ. ઉપાસનાની દ્રષ્ટિએ ગણપતિજીની આરાધના કરીએ તો વિવેકની પ્રાપ્તિ થાય, પરંતુ ગુણોની દ્રષ્ટિએ શું? જ્યારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય એકઠા થાય ત્યારે વિવેકની વૃદ્ધિ થાય. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે, વધવું મહાન સારું. ભક્તિ એટલે કે ડિવોશન, જ્ઞાન નોલેજ અને વિરાગ એટલે કે ડિટેચમેન્ટ. હવે આ ડિટેચમેન્ટ પણ કેવું? તો કે અટેચ ટુ નથિંગ બટ કનેક્ટેડ ટુ એવરીથિંગ. ધેટ ઇઝ ડિટેચમેન્ટ. મહારાણા દેવલ મામાના બહુ પ્રિય એવા કબીરજીના દોહા પ્રમાણે કહું તો કબીરા ખડા બાजार में मांगे सबकी खैर, ना काहू से दोस्ती ना काहू से बैर. दैट इज वैराग्य. कबीरा खड़ा बाजार में मांगे सबकी खैर, ना काहू से दोस्ती ना काहू से बैर. हजू सिंप्लीफाई करूं तो फ्रेंडली टू ऑल बट फ्रेंड टू नन. दैट इज वैराग्य. મિત્રતા બધાની સાથે પણ મિત્ર કોઈનો નહીં. ધેટ ઇઝ વૈરાગ્ય. બહુ સિમ્પલ ભાષામાં આપણે સમજીએ. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. એનું ફળ શું મળે છે? તો કે માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે. માયા મોહ આ બધી વસ્તુઓ જે છે દૂર જાય અને આપણને આનંદની પ્રાપ્તિ થાય.